પારડી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે હવે એક જ દિવસ બાકી રહ્યો છે અને 26મી એપ્રિલના રોજ વહેલી સવારથી મતદાન થનાર છે। આ મતદાનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો, જે પ્રચાર હવે પૂર્ણ થયો છે। આ પ્રચારના ભાગરૂપે પારડી તાલુકાની ઉમરસાડી જિલ્લા પંચાયતની બેઠકમાં ભવ્ય પ્રચાર ભારતીય જનતા પાર્ટીના ઉમરસાડી જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રજ્ઞેશભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા ભવ્ય વાહન રેલી કાઢવામાં આવી હતી। વાહન રેલી દરમિયાન તેઓએ સર્વપ્રથમ કોટલાવમાં આવેલ પાદર દેવી માતાના મંદિરે દર્શન કર્યા હતા અને પાદર દેવી માતા મંદિરથી એમની સાથે તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો અને માજી ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ તથા રાજુભાઈ પટેલ સરપંચ સંઘના પ્રમુખ અને 6 થી 7 ગામના સરપંચો તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। આ વાહન રેલી કોટલાવ પાદર દેવી માતા મંદિરથી નીકળી પારડી રેલવે સ્ટેશન થઈ માછીવાડ, ઝરીફળિયા અને ત્યારબાદ દેસાઈવાડ, પલસાણા, ઉદવાડા ગામ, કોલક, કલસર, કિકરલા, સારણ દરેક વિસ્તારોમાં પહોંચી હતી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો। પ્રજ્ઞેશભાઈના જણાવ્યા મુજબ એમની જીત આ વિસ્તારમાં પાકી છે અને જે રીતે જનતાનો પ્રચંડ પ્રતિસાદ એમને મળ્યો છે તે રીતે ખોબે ખોબા મત ભારતીય જનતા પાર્ટીની એમની પેનલને મળવાની છે। ઉમરસાડી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતશે અને જિલ્લા પંચાયતના અંદરમાં આવતી તમામ તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો છે। તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ઉમરસાડી જિલ્લા પંચાયતની સીટ જીતે છે અને આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી ઉમરસાડી જિલ્લા પંચાયતની સીટ જીતશે। સાથે સાથે તમામ તાલુકા પંચાયતની સીટો પણ ભારતીય જનતા પાર્ટી જીતશે, કારણ કે કાંઠા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રબળ જોર છે। આ જ વિસ્તારમાં રહેતા પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કે જેમનું પોતાનું ગામ છે અને આ બેઠકમાં તેઓ હંમેશા લોકપ્રિય રહ્યા છે। દરેક બેઠકો કરતાં આ બેઠકમાં મતદારો વધુને વધુ વોટિંગ કરે છે અને ભારતીય જનતા પાર્ટીને આ બેઠકમાંથી લીડ મળતી આવી છે, જેથી પ્રજ્ઞેશભાઈનો વિજય નિશ્ચિત થઈ ગયો છે અને આ જિલ્લા પંચાયતની સીટમાં ભાજપનો દબદબો કાયમી રહ્યો છે અને રહેશે। એટલા માટે જ આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે। પ્રજ્ઞેશભાઈ અને મહેશભાઈ તથા
તમામ સરપંચોએ દરેક લોકોને વહેલી સવારથી વોટિંગ કરવા માટે આવવા અપીલ કરી હતી અને લોકશાહીમાં ભાગ લેવા અપીલ કરી હતી. ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત છે. દરેક વિસ્તારોમાં રેલી પહોંચતા એમને ઠેર ઠેર જનતાએ આવકાર આપ્યો હતો. ખૂબ જ મોટો પ્રતિસાદ જનતાનો મળ્યો છે, જેથી ઉમરસાડી બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરશે એમાં બે મત નથી.
આજે અમારી જિલ્લા પંચાયત જે 34 ઉમરસાડી સીટ છે એનું આજે અમે બાઇક રેલી અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીની અંદર આજે સવારથી જ યુવાનો, વડીલો અને બધાઓને એટલો ધસારો હતો. એ અમે આજે કોટલાવ ગ્રામ પંચાયતથી રેલીનું પ્રસ્થાન કરવાનું અમે નક્કી કર્યું હતું. અને જે આજે અમને જે સમર્થન મળ્યું છે, બધા જ 8 ગામના સરપંચો મારી જોડે હતા અને માજી તાલુકા સભ્યો પણ મારી જોડે હતા, જિલ્લા પંચાયતના સદસ્યો પણ મારી જોડે હતા, પૂર્વ પ્રમુખ પણ મારી જોડે હતા. બધા જ જે ભારતીય જનતા પાર્ટીના શું કહેવું કે પ્રખર કાર્યકર્તાઓ મારી સાથે બધા આ રેલીની અંદર જોઈન થયા હતા. અને બાઇક રેલી જે હતી એટલી જન સલાહ અને જન સમર્થન અમને ભારતીય જનતા પાર્ટીએ જે અમારા વિસ્તારની અંદર જે આપણા માનનીય નાણામંત્રી સાહેબે જે કાર્યો કરેલા એ કાર્યોને લોકોએ જે જન સમર્થન મળ્યું છે એ એટલા મોટા વિસ્તારમાં મળ્યું છે અને એટલું મળ્યું છે કે આવનાર 26 તારીખની અંદર મતદાન થવાનું છે અને 28 તારીખે 5 તાલુકાની સીટો અમે જીતવાના છે અને જિલ્લા પંચાયતની સીટ પણ અમે અમારા બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે પ્રચંડ જીત મેળવવાના છે. અને આ જીત અમારી વલસાડ જિલ્લામાં સૌથી ઐતિહાસિક જીત હશે એવું ચોક્કસપણે હું કહી શકું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ.